નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખાસ વિડીયોમાં। તમે બધાએ તાજેતરમાં સીડ બિલ અથવા બીજ ખરડાની ચર્ચા સાંભળી હશે। કોઈ કહે છે કે આ ખેડૂતો માટે ઐતિહાસિક સુધારો છે, તો કોઈ તેને ખેડૂત વિરોધી ગણાવી રહ્યું છે। આવા વિવાદનું કારણ બનેલા આ કાયદામાં એવું શું છે? શું છે આ નવો સીડ્સ બિલ? જૂનો કાયદો શા માટે બદલવામાં આવી રહ્યો છે? અને સૌથી અગત્યનું, આપણા ગુજરાતી ખેડૂત ભાઈઓ પર તેની શી અસર થશે? સંસદમાં બજેટ સત્રના બીજા ભાગમાં સરકાર સીડ બિલ લાવવાની તૈયારી કરી રહી છે। બજેટ સત્રનો બીજો ભાગ 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે। આ બિલને કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલયે બનાવ્યું છે। મંત્રાલયે અંતર મંત્રાલયી પરામર્શ અને કાનૂની દાવપેચ પર પૂરી જાણકારી લીધા બાદ જ તેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। સીડ બિલને ગમે ત્યારે મંજૂરી માટે કેબિનેટની પાસે મોકલવામાં આવી શકે છે। ત્યારબાદ જ તેને સંસદમાં રજૂ કરવામાં આવશે। આખરે આ સીડ બિલ શું છે અને ખેડૂતોને તેનો કેવી રીતે ફાયદો મળશે? આજની આ વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નોના જવાબ તટસ્થતાથી અને સંપૂર્ણ માહિતી સાથે શોધીશું। ચાલો શરૂ કરીએ। ભાગ 1, જૂનો કાયદો શા માટે બદલવો પડ્યો? વાય રિપ્લેસ ધ 1966 એક્ટ? સૌપ્રથમ એ સમજીએ કે આ નવો કાયદો લાવવાની જરૂર કેમ પડી। હાલમાં દેશમાં ધ સીવ્સ એક્ટ 1966 અમલમાં છે, એટલે કે આ કાયદો આઝાદી પછી લગભગ 60 વર્ષ પહેલા બન્યો હતો। એ વખતે ન તો આટલી આધુનિક ટેકનોલોજી હતી, ન ડિજિટલ સિસ્ટમ। સરકારનું કહેવું છે કે આ જૂના કાયદામાં ઘણી ખામીઓ છે। માત્ર નોટિફાઈડ જાતો પર નિયંત્રણ। જૂના કાયદા હેઠળ માત્ર થોડીક જ જાતના બિયારણો પર નિયંત્રણ હતું। હાઇબ્રિડ અને બજારમાં આવતી નવી ખાનગી જાતો પર કોઈ અસરકારક નિયંત્રણ નહોતું। નબળી સજા। સૌથી મોટી ખામી હતી સજાની જોગવાઈ। જો કોઈ વેપારી ખેડૂતને નકલી કે ઘટિયા બિયારણ વેચે તો તેને વધુમાં વધુ માત્ર 500 રૂપિયાનો દંડ થઈ શકતો હતો। આટલી નાની સજા કોઈને રોકી શકે નહીં। આ નબળા કાયદાને કારણે જ બજારમાં નકલી બિયારણોનો મામલો વધ્યો અને ખેડૂતો છેતરાયા। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જ આ નવો ખરડો લાવવામાં આવી રહ્યો છે। ભાગ 2, સરકારની નજરે નવા બિલના મુખ્ય ફાયદા। કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ આને ઐતિહાસિક સુધારો ગણાવી રહ્યા છે। ચાલો જાણીએ આ નવા બિલમાં શું ખાસ છે। ટ્રેસેબિલિટી અને ક્યુઆર કોડ। નવા કાયદામાં દરેક બિયારણની બેગ પર ક્યુઆર કોડ ફરજિયાત કરવામાં આવશે। આ ક્યુઆર કોડ સ્કેન કરતાં જ ખેડૂતને ખબર પડી જશે કે આ બિયારણ ક્યાં બન્યું, કઈ કંપનીએ બનાવ્યું અને કોના દ્વારા વેચાયું। આનાથી નકલી બિયારણ તરત પકડાઈ જશે। કડક સજા અને દંડ। હવે ઘટિયા કે નકલી બિયારણ વેચનારને દંડ માત્ર 500 નહીં પરંતુ 30 લાખ રૂપિયા સુધીનો થઈ શકે છે અને સાથે 3 વર્ષ સુધીની જેલની પણ જોગવાઈ છે। કંપનીઓની ફરજિયાત નોંધણી। બિયારણ વેચતી દરેક કંપનીની નોંધણી ફરજિયાત કરવામાં આવશે, એટલે કે બજારમાં માત્ર અધિકૃત કંપનીઓ જ રહેશે અને ખેડૂતોને વિશ્વાસપાત્ર સ્ત્રોતમાંથી જ બિયારણ મળશે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદાને કારણે પરંપરાગત બિયારણો પર કોઈ પ્રતિબંધ નહીં આવે। ખેડૂતો પોતાની પરંપરાગત જાતો વાવી શકશે, બચાવી શકશે અને સ્થાનિક સ્તરે અન્ય ખેડૂતો સાથે વાવણી માટે બિયારણોની આપ-લે કરી શકશે। આ અધિકારો પર કોઈ અસર નહીં થાય। તો સરકારનું કહેવું છે કે આ કાયદાથી ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને સાચા બિયારણ મળશે અને નકલી બિયારણોનો મામલો પૂરેપૂરો ખતમ થઈ જશે। ભાગ 3, ખેડૂત સંગઠનો અને વિરોધ પક્ષોનો વાંધો। પરંતુ બીજી તરફ આ ખરડાનો ખેડૂત સંગઠનો અને વિરોધ પક્ષો દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે। ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત અને અન્ય સંગઠનોનો આરોપ છે કે આ કાયદો ખેડૂતોની સલાહ વગર લાવવામાં આવી રહ્યો છે। ચાલો સમજીએ તેમની દલીલો। ખાનગીકરણ અને કોર્પોરેટ એકાધિકાર। ઓલ ઇન્ડિયા કિસાન સભા જેવા સંગઠનોનો આરોપ છે કે આ બિલ સીધી રીતે ખાનગી અને બહુરાષ્ટ્રીય કંપનીઓને ફાયદો પહોંચાડે છે। તેનાથી બજારમાં થોડી મોટી કંપનીઓનો એકાધિકાર સ્થપાશે અને ખેડૂતો તેમના પર નિર્ભર બની જશે। બિયારણના ભાવમાં વધારો। આ સંગઠનોનો ડર છે કે જ્યારે બિયારણનું ઉત્પાદન અને વેચાણ થોડી કંપનીઓના હાથમાં જશે ત્યારે તેઓ મનમાની કરીને બિયારણના ભાવમાં વધારો કરશે। આનાથી ખેડૂતોનો ખર્ચ વધી જશે। આયાત પર પ્રશ્નો। વિરોધ પક્ષો અને ખેડૂત નેતાઓએ અમેરિકા સાથે થઈ રહેલા વ્યાપાર કરાર સાથે આ બિલને જોડીને પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે આ બિલ હેઠળ અમેરિકા જેવા દેશોમાંથી બિયારણોની આયાતમાં માર્ગ ખુલશે, જે ભારતીય ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થશે। ખેડૂતોના અધિકારો ખતમ થવાનો ભય। સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે તો આ બિલને ભારતીય ખેતી માટે ઘાતક ગણાવ્યું છે। તેમનો આરોપ છે કે આ બિલ ખેડૂતો સાથે છેતરપિંડી કરીને બિયારણ કંપનીઓ અને જંતુનાશક દવા કંપનીઓને ફાયદો કરાવવા માટે લાવવામાં આવ્યું છે। ભાગ 4, શું કહે છે તથ્યો અને આંકડા? હવે સવાલ એ છે કે આટલા બધા વિરોધ વચ્ચે સત્ય શું છે? ચાલો થોડા તથ્યો પર નજર નાખીએ। સરકારનો દાવો છે કે આ ખરડો બનાવતા પહેલા તેને જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવ્યો હતો અને 14,000થી વધુ સૂચનો પ્રાપ્ત થયા હતા, જેની તપાસ કરવામાં આવી છે।
સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોને તેમના ખેતરમાં ઉગાડેલા બિયારણો વાવવા, બચાવવા, વેચવા અને વિનિમય કરવાના અધિકારો સુરક્ષિત રહેશે. તેમના પર કોઈ કાનૂની કાર્યવાહી નહીં થાય. સૌથી મહત્વનો મુદ્દો દંડની રકમનો છે. 500થી વધારીને 30 લાખ કરવાનો અર્થ એ છે કે હવે કોઈ પણ કંપની ખેડૂતો સાથે રમત રમવાની હિંમત નહીં કરે. નકલી બિયારણ વેચનારાઓ સામે આ એક મોટું શસ્ત્ર છે. ભાગ 5. ગુજરાતી ખેડૂત માટે સરળ ભાષામાં સમજ. તો મિત્રો, આટલી લાંબી ચર્ચા બાદ આપણે નિષ્કર્ષ પર આવીએ તો સીડ બિલ 2026ના બે પાસા છે. સરકારની દલીલ છે કે આ કાયદો જૂના અને નબળા કાયદાને બદલીને ખેડૂતોને નકલી બિયારણથી બચાવશે. QR કોડ અને ટ્રેસેબિલિટી સિસ્ટમથી પારદર્શિતા આવશે અને કડક સજાને કારણે છેતરપિંડી કરનારાઓ પર લગામ લાગશે. ખેડૂતોના પરંપરાગત અધિકારો પર કોઈ કાપ નહીં આવે. વિરોધીઓની દલીલ છે કે આ બિલ ખેડૂતોની સાથે અન્યાય છે અને તેનો હેતુ કૃષિ ક્ષેત્રને કોર્પોરેટ કંપનીઓના હાથમાં સોંપવાનો છે. તેનાથી બિયારણ મોંઘા થશે અને ખેડૂતોનો ખર્ચ વધશે. આપણા ગુજરાતી ખેડૂત ભાઈઓ માટે સૌથી મહત્વની વાતો: તમારા પોતાના બિયારણો બચાવવા અને આપલે કરવા પર કોઈ પ્રતિબંધ નથી. તમે નિરાંતે તમારી પરંપરાગત ખેતી ચાલુ રાખી શકો છો. જ્યારે પણ તમે બજારમાંથી બિયારણ ખરીદો ત્યારે તેના પર ફરજિયાત QR કોડ હોવો જોઈએ. આ તમારું હથિયાર છે. તેને સ્કેન કરીને બિયારણની માહિતી ચકાસવાની ટેવ પાડો. નકલી બિયારણ વેચનારાઓ સામે હવે કડક કાર્યવાહી થશે, જે તમારા હિતમાં છે. આ કાયદો કાગળ પર ગમે તેટલો સારો હોય, પણ તેનો વાસ્તવિક અમલ કેવી રીતે થાય છે અને તેનાથી ખરેખર ખેડૂતોના જીવનમાં કેટલો સુધારો આવે છે, આ તેના સાચા પરિણામો હશે. આ કાયદો આગામી માર્ચ-એપ્રિલમાં સંસદમાં રજૂ થવાની શક્યતા છે. ત્યારબાદ જ ખબર પડશે કે આ ખરડામાં અંતિમ સ્વરૂપે શું રહે છે અને તેનાથી કોને કેટલો ફાયદો થાય છે. તમારા મતે આ નવો કાયદો ખેડૂતો માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? કમેન્ટમાં જરૂર જણાવો. આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આવી અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.